સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાને રાહત, હત્યાના પ્રયાસની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ. પાટીદાર અગ્રણીઓના વિવાદ વચ્ચે સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાને રાહત દેખાઈ. પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. તબીબી અભિપ્રાય અને હથિયારથી હુમલો ન હોવાના કારણે પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યો. કલમ રદ કરવા જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પીઆઈ પાસે કોઈ હથિયાર ન હોવાનું સામે આવ્યું છે. ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું કે પીઆઈની સર્વિસ રિવોલ્વર તેમની કચેરી ખાતે જ હતી. જયંતિ સરધારા સામે પીઆઈ ફરિયાદ આપવા માંગતા હશે તો જયંતિ સરધારા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ તરફ સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયા સામે રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ અંગે પણ બેઠક મળી. આક્ષેપ છે કે સભ્યોની જાણ બહાર જ પાદરિયાનો કેસ ન લડવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. હવે આ ઠરાવ સામે 100 વકીલ સહી કરીને રાજકોટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ રજૂઆત કરશે. બોર્ડ મીટિંગ બોલાવ્યા વગર પાદરિયા વિરુદ્ધ ઠરાવ થતા સર્જાયા અનેક તર્ક વિતર્ક. યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવનારા ઝડપાયા. સુરતમાં પોલીસે 4 લોકો પૈકી 3 આરોપીને દબોચ્યા. રાંદેરમાં યુવકનું અપહરણ કરીને તેની પાસેથી 18,000 રૂપિયા રોકડા અને યુએસ ડોલર પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી. જેને લઈને પોલીસે આરોપીઓને દબોચી લેવા કવાયત હાથ ધરતા 4 શખ્સો પૈકી 3ની ધરપકડ કરવામાં આવી છે. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે 4 વ્હીલ કારમાં આવેલા 4 શખ્સોએ રાંદેરમાં એક યુવકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની પાસેથી 18,000 રોકડા અને યુએસ ડોલર પડાવી લેવાયા હતા. લૂંટ બાદ આ શખ્સોએ યુવકને લીંબાયત ખાતે છોડી મૂક્યો. જેને લઈને ફરિયાદ નોંધાવતા પોલીસે 4 વ્હીલ કાર, મોબાઈલ સહિત 4 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે 4 પૈકી 3 આરોપીઓને પણ દબોચી લેવામાં આવ્યા. ઝડપાયેલા આરોપીઓ પૈકી કૈલાશ ઉર્ફ કૈલિયા આધાર પાટીલ અગાઉ 6 ગુનાનો આરોપી છે, જ્યારે દયાવાન ઉર્ફ બંટી વિરુદ્ધ પણ 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. જાણે કે ઘોર કળિયુગ આવ્યો. દીકરાએ બાપને ગળે ટૂંપો દઈ ઘરને લૂંટ્યું. દત્તક પુત્રએ એવી કરતૂત કરી કે પિતા અને પુત્રના સંબંધને લાંછન લગાડ્યું. દત્તક લીધેલા દીકરાએ બાપની હત્યા કરી નાખતા સુરત શહેરમાં ખળભળાટ મચી ગયો. પૈસાની લાલચમાં પિતાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો. તેટલું જ નહીં, ફ્લાઇટથી કોલકાતા તે ભાગી ગયો, પરંતુ કાયદાના લાંબા હાથ સામે આ હત્યારાનો હાથ ટૂંકો પડ્યો અને પોલીસે સીસીટીવીથી આ હત્યારાને ઝડપી લીધો. મહત્વનું છે કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 દિવસ પહેલા ઘરમાંથી આધેડની લાશ મળી આવી હતી. આ ઘટનામાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે આધેડની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ દત્તક લીધેલા પુત્રએ જ કરી હોવાનું સામે આવ્યું. તેણે કોલકાતાથી આવી ઘરમાં ચોરી કરતા સુતેલા પિતા જાગી જતા ગળું દબાવી હત્યા કરી રોકડા રૂપિયા અને દાગીના સાથે મોબાઈલ ફોન ચોરી કરી તે પલાયન થયો. જોકે પોલીસે આરોપીને કોલકાતાથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોળીને લઈને વેરાવળના માછીમારો મુશ્કેલીમાં. માત્ર 150 જ હોડીઓ મૂકવાની જગ્યા મળી. વેરાવળના ભીડિયા બંદર વિસ્તારમાં માછીમારો પર મોટી આફત આવી પડી. અહીંના બંદર વિસ્તારમાં ફેઝ 2 નું કામ ચાલી રહ્યું છે અને જેના કારણે રસ્તો બંધ કરી દેવાયો છે. જેના કારણે માછીમારોની 500 જેટલી હોડીઓ લાવવા અને લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. હોડીઓ મૂકવા માટેની જગ્યા ન હોવાથી માછીમારોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી હતી, પરંતુ 500ની જગ્યાએ 150 હોડી જેટલી જગ્યા ફાળવવામાં આવતા માછીમારો રોષે ભરાયા છે. 6ઠ્ઠા મહિનામાં આ મામલે સંબંધિત વિભાગમાં જાણ કરી હોવા છતાં માત્ર 150 હોડી લાંગરી શકાય તેટલી જગ્યા ફાળવવામાં આવી, જેના કારણે કેટલાય માછીમારોના ધંધા ઠપ થઈ ગયા છે. પોતાની વેદના ઠાલવતા માછીમારોનું કહેવું છે કે તેમનો ફક્ત એક કિનારો હતો, તે પણ બંધ કરી દેવાતા હવે માછીમારો માછીમારી કરવા પણ જઈ શકતા નથી, જેથી તેઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલી ભર્યું બની રહ્યું છે. મુશ્કેલીઓના વમળમાં ફસાયેલા માછીમારો પૂરતી વૈકલ્પિક જગ્યા મળે તેવી માંગ કરી રહ્યા છે. આધાર કાર્ડમાં કેવાયસીની પડોજણ વચ્ચે વધુ એક મુશ્કેલી. અમદાવાદમાં વિદ્યાર્થીઓના અપાર કાર્ડ બનાવવા શિક્ષકો ધંધે લાગ્યા. રાજ્યમાં આધાર કાર્ડમાં કેવાયસીની સમસ્યાનું હજી નિરાકરણ નથી આવ્યું, ત્યારે આ જ પ્રકારની અન્ય સમસ્યા અમદાવાદની શાળાઓમાં જોવા મળી રહી છે. અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓના અપાર આઈડી કાર્ડ બનાવવામાં શિક્ષકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. શાળાઓમાં જીઆર અને આધાર કાર્ડમાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું અપાર આઈડી બની શકતું નથી. જન્મ તારીખમાં ભૂલો કે વ્યાકરણની ભૂલોના કારણે આધાર કાર્ડ લિંક થવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ શિક્ષકો અભ્યાસના ભોગે અપાર આઈડીની કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. આપને જણાવી દઈએ કે અપાર કાર્ડ એક પ્રકારનું ડિજિટલ આઈડી કાર્ડ છે, જેની મદદથી વિદ્યાર્થીઓના માર્કશીટ સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપે એક જ જગ્યાએ સાચવી શકાય છે.
મહત્વનું છે કે ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને તેમના પરિણામો, સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ, રમતગમત એવોર્ડ્સ, સ્કિલ ટ્રેનિંગ સહિતના વિવિધ પ્રકારના રેકોર્ડ્સને ડિજિટલી બનાવશે. સિંચાઈનું પાણી ન મળતા ધોરાજીના ખેડૂતો ખફા, તંત્રની લાલિયાવાડીનો ખેડૂતોનો આક્ષેપ. રાજકોટના ધોરાજીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હવે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર શરૂ કર્યું છે, પરંતુ સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવ્યું કે કેનાલની સફાઈ મોડી શરૂ કરી છે. પિયતનું પાણી આવતા મહિને અપાશે. ભાદર કેનાલમાં કચરો તેમજ પથ્થર પડ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેનાલ નામશેષ થઈ રહી હોય એટલી હદે કચરો છે. પાણી છોડ્યા અગાઉ સમયસર આ કેનાલનું સમારકામ કરવાનું હતું, પરંતુ તંત્રની લાલિયાવાડીને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો. ભાદર કેનાલની દિવાળી પહેલા સફાઈ કરવાની હોય અને દેવ દિવાળી પહેલા પિયતનું પાણી છોડી દેવાનું હોય ત્યારે આજે દિવાળીને મહિનો થવા આવ્યો છતાં હજુ સુધી પાણી છોડાયું નથી. કેનાલમાં પિયતનું પાણી છોડાશે, ત્યારબાદ પિયત થશે. ત્યારે હવે શિયાળુ પાક મહત્વનો હોવાથી તાત્કાલિક કેનાલની વ્યવસ્થિત સફાઈ કરી પાણી કેનાલ મારફતે આપે, જેથી છેવાડા સુધીના ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી. સરકારે કરોડો ફાળવ્યા તેમ છતાં છોટાઉદેપુરના નળવાંટ ગામના ખેડૂતો તરસ્યા. સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ. ક્વાંટ તાલુકાના નળવાટ ગામે ખેડૂતો પાણીને લઈને પરેશાન છે. અહીંયા કેનાલ બનાવવા માટે ખેડૂતોએ જમીન આપી, પરંતુ 4 ગામોને સિંચાઈનું પાણી જ ન મળ્યું. રામી ડેમ છલોછલ ભરેલો છે, પરંતુ ખેડૂતોના ખેતરો સૂકાભટ ભાસી રહ્યા છે. સ્થિતિ એવી છે કે નળવાટ ગામની આસપાસના કેનાલમાં મોટા મોટા ઝાડ ઉગી નીકળ્યા છે. રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા કેનાલો બનાવવા પાછળ ફાળવવામાં આવ્યા, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી. નળવાટ સહિત 7 ગામોને સિંચાઈનું પાણી આપવાનું હતું, જેના માટે કેનાલો બનાવાઈ, પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યા ત્યારથી આજ દિવસ સુધી ટીપું પાણી આવ્યું નથી. હાલ માત્ર 3 ગામોને જ સિંચાઈનું પાણી મળી રહ્યું છે, જ્યારે અન્ય 4 ગામો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. આ ગામોના આદિવાસી ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર છે અને અન્ય ઋતુમાં અહીંના લોકો સ્થળાંતર કરી મજૂરી કરવા માટે દૂર દૂર જવા મજબૂર બને છે. વર્ષોથી સૂકીભટ કેનાલો સાવ જર્જરિત બનેલી છે. ખેડૂતો રોષ સાથે આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા તો આવે છે, પરંતુ તેમની સમસ્યાનો હલ લાવતા નથી. જ્યારે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈની બીજી કોઈ સુવિધાનો લાભ મળતો નથી. નર્મદા કેનાલનું પાણી સરકાર દ્વારા આપવા માટે કોઈ યોજના બનાવી નથી. સુરતમાં 3 બાળકોના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો. સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ નજીક આવેલી વસાહતમાં રહેતા 4 જેટલા બાળકો ઘર નજીક આઈસ્ક્રીમ ખાધા બાદ પ્લાસ્ટિક સળગાવી તાપણું કરી રહ્યા હતા અને ત્યારે અચાનક ઢળી પડ્યા. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તેઓએ આ બાળકના પરિવારને જાણકારી આપી હતી અને પરિવાર ત્યાં પહોંચ્યા બાદ આ બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં એક પછી એક 3 બાળકોના મોત થયા છે, જ્યારે કે એક બાળક સારવાર હેઠળ છે. આ ઘટના સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.